તો હવે બેન જાહરના સોખા મંગળની વાત છે આયા માયા બાંધો નવગણ ડાયરેક્ટ આયા તો નવગણ એ દીકરા નવગણ એ નવગણ બાપ ક્યાં છે આયા માયા બાંધો આયા માયા નવગણ બાકી છે અત્યારે લે આવો કેમ મને અત્યારે યાદ કરો છો આપા જો ને આ જાનની દેખ માં તો આપા ભાઈ જાનની દેખ તો બધાય રાખવા વાળા ઘણા છે અને તું રોકાઈ ગયો બેન જાહરના સોખા મંગળિયા હવે વર્તાવાના છે ભાઈ તો હવે બેન જાહરને તારી વિનાના એના કોણ પૂરા કરશે અરે ભાઈ એના જંતર કોણ ભોગવશે આપા આ જાનની દેખ માં એ વાત તો હું ભૂલી ગયો આપા આજ બેન જાહરના મારે જળતર ઓમવાના ભલેથી આપા લાવો જળતરની તાણી આપો હું બેન જાહરના ભલેથી વાત ગાન ભલેથી લે મારા હવલ લગાન આ જળતરની ધારી લે અને બેન જાહરના મંગળિયા પૂરા કર અને તારી પરમ રાજની ભાવમાં ભલેથી આપા ભલેથી મારી લાડકડી બેન આજ તો કરી આપણે ભેળા રહેતા ભેળા ભણતા મારી બેન આજ દિવસ કેવો આવી ઉભો છે જોતો કરી મારી બેન તું પરણી તારા સાસરે જઈ છો સાસરે જઈને તારા ભાઈ નવગણને ભૂલી તો નહીં જાને બેન હા ભાઈ નવગણ સૂર્ય આકાશ ઉગવાનો ભૂલી જાય પણ તારી બહેન જાહલ તને કદી નહીં ભૂલે ભલેથી મારી બેન ભલેથી હે મારી બેન તારા જળતર વમી તારા ચાર મંગળ પૂરા કરું છું મારી બેન ભલેથી આવા મંગળિયા બેન જાહલ આજ તારી સામો આવીને ઊભો એ કોઈ જુનાનો ધણી નવગણ નથી મારી બેન તારો ભાઈ ઊભો આવીને ઊભો છે મારી બેન જે જોતું તે માંગી લે મારી બેન બેન જાહલ માંગ આજ તારા ભાઈ નવગણ પાસે જે જોઈએ તે માંગ બેન હા ભાઈ નવગણ અત્યારે તો મારે કાંઈ નથી જોતું જ્યારે મારે માંગવું હશે તેથી હું માંગી લઈશ
પણ હા ભાઈ વિલોગન આ મારું કાપડું તારી પાસે બાકી રહેશે. ભલેથી મારી બેન ભલેથી આ કાપડું તારા ભાઈ નવલ પાસે તારું બાકી રહેશે મારી બેન. જ્યારે જરૂર પડે ત્યારે તારા ભાઈ નવગણને યાદ કરજે મારી બેન. લોખંડની દિવાલ બની આટો ઉભો રહી જાય, કબલો જંગ બતાવી દુશ્મનોના મસ્તક કાપી એના લોહીથી માં ભવાનીના ખંભર બની જશે આ નવગણ. બેન જહાન તારા પગલે પગલે આ નવગણ કંકોડા પાછળ છે મારી બેન. તારા પગલે પગલે ફૂલોના પાછળ છે. જેને જરૂર પડશે તેના નવગણ એના પ્રાણ આપી દેશે. આ તારા ભાઈ નવગણનો તને વસન છે બેન. કેમ આપા આજ આપણા આંગણે આવો રૂડો અવસર છે આપા, અને મને કેમ એમ લાગે કે તમારા મનની અંદર કોઈ વાત હોય એ આપા. કાંઈ વાત નથી દીકરા, કાંઈ વાત નથી. આપા જે વાત હોય એ મને કહો આપા. નવગણ એક રાજની વાત મારા હૈયામાં બેટા છુપાવીને તાર અને એ રાજની વાત દીકરા તને કહેશે ને બેટા તો તારા પગ હેઠળની જમીન ખરી જાય. આપા આપ શું કહો છો? મને કાંઈ સમજાતું નથી આપા. જે વાત હોય એ મને જલ્દી કહો આપા. નવગણ બેટા આજ જે તને કેવા હું દઈ રહ્યો છું એ કાન ખોલીને સાંભળજે દીકરા. જોજે જોજે હું તને કાંઈ કહું અને રાજની વાત આજે મારે તને ખુલાસો કરવાનો છે દીકરા. જે વાત હોય એ મને જલ્દી કહો આપા. નવગણ બેટા મારા લાલ તો મારું સંતાન નથી. આપા આપ શું કહો છો? કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ આપા? કહો ને, એ વાત જૂઠી છે આપા. નહીં નવઘણ નહીં, નહીં દીકરા, આ વાત સત્ય છે બેટા. તું મારું સંતાન નથી. તું મારું સંતાન નથી, તું મારું પેટનો લેપ નથી. તો મને કહો ને આપા, હું કોણ છું? કાંઈ મારાથી ભૂલ તો નથી થઈ ને આપા? નહીં નહીં બેટા, તારાથી કાંઈ ભૂલ નથી થઈ. આજ તને જે કહેવા જાઉં એ વાત કાન ખોલીને સાંભળજે કે તું કોણ છે બેટા. તું જુનાગઢનો ધણી છે, તું વ્યાસનો સંતાન છે, અરે તું નવગણ છે બેટા, તું રાનો વંશ છે. નવગણ આજ તને જે રાજ કોવી દેવાય તાપા, તમે ચિંતા ન કરો. આજ આ નવગણના હાથેથી સટકીન સુકો નહીં જાય. ભલેથી આ ઝાડમાં મગજમાં બેઠો છે સુકો, અને તું ઘીની વાડી લઈ જા મારા હવન જા. લેતી આપા લેતી ઓ ઘીની વાડી મને આપો. આય રાણી આપો નવગણને વાર ન લગાડો, હવે વેળા બેઠી